તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે જાણવાના છીએ 10 મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી। તો સૌથી પહેલી મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે ખાતરની અછત મુદ્દે સંઘાણીનું નિવેદન। ખાતરની અછત હોવાનું સંઘાણીએ સ્વીકાર્યું છે। ચાઇનાએ ખાતર આપવાનું બંધ કરતા અછત સર્જાઈ છે। ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ ખાતરની અછત બાબતે આપી પ્રતિક્રિયા। જોકે તેઓએ કહ્યું હતું કે ખાતરની તંગીને પહોંચી વળવા દેશમાં ખાતરનું ઉત્પાદન વધારવામાં આવશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટેનો મહત્વનો નિર્ણય। ગુજરાતના 72.51 લાખ રેશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકાર ગરીબોને આપવામાં આવતું અનાજ હવે પેકેટમાં આપવામાં આવશે, જેમાં કેટલીક ફરિયાદ સરકાર તરફથી આપવામાં આવતા અનાજની ક્વોલિટીને લઈને મળી છે। જેમાં રાજ્ય સરકાર ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે માટે મહત્વનું પગલું ભરવા જઈ રહી છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે આજે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી। ઉત્તર ભારતમાં ફૂંકાઈ રહેલા કાતિલ સૂકા ઠંડા પવનની અસરના કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ। રાજ્યમાં મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું, જ્યારે અમદાવાદમાં સિઝનમાં પહેલીવાર લઘુત્તમ તાપમાન 11.8 ડિગ્રી થયું હતું, તો નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। જ્યારે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં આજે કોલ્ડ વેવની આગાહી છે। આગામી 7 દિવસ ગુજરાતમાં શુષ્ક હવામાન રહેશે। આ સાથે 5 દિવસ હવામાનમાં કોઈ પણ ફેરફાર થવાની આગાહી કરવામાં આવી નથી। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે વારંવાર કેવાયસી ઝંઝટ ખતમ। આધાર, બેંક, રેશન, મ્યુચ્યુઅલ ફંડ, પાન કાર્ડ વગેરે દરેક જગ્યાએ કેવાયસીની જરૂર પડે છે, ત્યારે સરકાર દ્વારા કેવાયસી જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 14 આંકડાનો નંબર હશે જે વોલેટની જેમ કામ કરશે, જેમાં તમારા દરેક ડોક્યુમેન્ટ હશે। જ્યારે જે જગ્યાએ તમારી જરૂર પડે એ નંબર આપી સરળતાથી તમે દરેક જગ્યાએ કેવાયસી કરાવી શકો છો। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે 2019મો હપ્તો પરત। ભારત સરકારે શરૂઆતથી અત્યાર સુધીમાં 18 હપ્તાઓમાં ₹3.46 લાખ કરોડનું વિતરણ કર્યું છે। સરકારે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે આવકવેરા ચૂકવનાર, ઉચ્ચ આવક જૂથ, સરકારી કર્મચારી વગેરેને કારણે સાથે સાથે અયોગ્ય હોય એવા ખેડૂતો પાસેથી સંબંધિત રાજ્ય સરકારો દ્વારા દેશભરમાં અયોગ્ય લાભાર્થીઓ પાસેથી અત્યાર સુધીમાં કુલ 335 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે। અહેવાલો અનુસાર પીએમ કિસાન યોજનાના 19મા હપ્તાની રકમ ફેબ્રુઆરી 2025ના પડેલા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે શ્રમિક બસેરા યોજના। આ યોજના અંતર્ગત રાજ્યના મુખ્ય શહેરોમાં આવાસો ઊભા કરવામાં આવશે। આ યોજના હેઠળ બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારોને પ્રતિદિન પ્રતિ વ્યક્તિને ₹5ના ટોકન દરે રહેવાની સુવિધા મળશે, જેમાં પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યોરિટી, મેડિકલ અને ઘોડિયાઘર જેવી સુવિધા ધરાવતા આવાસો કડિયા નાકાના 1 કિલોમીટર જેટલા વિસ્તારોમાં પૂરા પાડવામાં આવશે। શ્રમિક બસેરા તૈયાર થતાં 15,000થી વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે લાલ ડુંગળીથી છલકાયું મહુવા માર્કેટ યાર્ડ। મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના રેકોર્ડ બ્રેક આવક। લાલ ડુંગળીની 3.20 લાખ ગુણી ડુંગળીની આવક। દરરોજ 80,000 ગુણી ડુંગળીની વેચાણ થાય છે। ખેડૂતોને લાલ ડુંગળીનો સરેરાશ ભાવ ₹250થી ₹350 સુધી મળ્યા। ડુંગળીના ભાવમાં થયો ઘટાડો, જ્યારે યાર્ડમાં ડુંગળીના 3 લાખથી વધુ કટ્ટાની આવક થઈ હતી। હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ 100થી 481 સુધીના બોલાયા હતા। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે 14 જૂન 2025 સુધી મફતમાં કરી શકશો આધાર અપડેટ। UIDAIએ આધાર કાર્ડ અપડેટ કરવાની મફત સેવાની સમયમર્યાદા લંબાવી છે। હવે તમારે તમારું આધાર કાર્ડ 14 જૂન 2025 સુધી ફ્રીમાં તમે અપડેટ કરાવી શકો છો। પહેલાં આ સમયમર્યાદા 14 ડિસેમ્બર 2024 સુધી હતી, પરંતુ હવે લગભગ 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। UIDAIનું પગલું લાખો લોકો માટે રાહત છે। આધાર કાર્ડ ધારકોને સુવિધા આપવા અને તેમની માહિતી અપડેટ રાખવા આ પગલું ભર્યું છે। એક્સ ટ્વિટર પર જારી કરવામાં આવેલા પોસ્ટમાં UIDAIએ કહ્યું કે આધાર કાર્ડની અપડેટ મફત સેવા 14 જૂન 2025 સુધી ઉપલબ્ધ રહેશે, પરંતુ આ સુવિધા ફક્ત માય આધાર પોર્ટલ પર જ ઉપલબ્ધ છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું। બંગાળની ખાડીમાં ફરી એકવાર ચક્રવાતી તોફાન ઊભું થયું છે, જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં મોટો ખતરો તોળાઈ રહ્યો છે। હવામાન વિભાગે આ અંગે ચેતવણી પણ જારી કરી છે, જ્યારે દક્ષિણના રાજ્ય તમિલનાડુ હજુ પણ ભારે વરસાદ ચાલુ છે। ઉત્તર ભારતમાં અત્યંત ઠંડી છે, જ્યારે ભારતીય હવામાન વિભાગ IMD
ના જણાવ્યા અનુસાર બુધવારે બંગાળની ખાડી પર લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે, જેના કારણે આંધ્રપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં 3 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. આ સાથે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોની લોન માફ કેમ નહીં. છેલ્લા 10 વર્ષમાં બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે, જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે. SBI સૌથી આગળ છે. SBIએ 5 વર્ષોમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. બીજા નંબરે પંજાબ નેશનલ બેંક છે. ખેડૂતોની લોન માફ કેમ થતી નથી તે હજી વિચારવા જેવો પોઈન્ટ છે, પરંતુ મોટા ઉદ્યોગપતિઓની લોન તો તરત માફ કરી દેવામાં આવે છે. ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો. 1000 ટેબ્લેટ મળશે. ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે ₹200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે હેઠળ 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2024 માટે નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સરકાર એસર અને લેનોવો ટેબ્લેટ માત્ર ₹1000ની સબસિડીના ભાવ પર ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રદાન કરશે. ધોરણ 12 પાસ કરેલા અને કોલેજ પોલિટેકનિકમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને લાભ મળશે. ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે 2025માં 10,000 રૂપિયા મળી શકે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક આપવામાં આવતી રકમને 6,000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવાની જોરદાર ચર્ચા છે. દેશભરના ખેડૂતો 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાંથી આ નિર્ણયને અપેક્ષા રાખી રહ્યા છે. આ બજેટ મોદી સરકારના 3જા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હશે. તેથી ખેડૂતોની નજર નાણામંત્રી નિર્મલા સીતારામનની સંભવિત જાહેરાતો પર ટકેલી છે. ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે આ કાર્ડમાં 25 લાખ રૂપિયા મળશે. આયુષ્યમાન વયવંદના કાર્ડ માટે નોંધણી 29 ઓક્ટોબર 2024ના રોજ પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ થયાના 2 મહિનાથી પણ ઓછા સમયમાં 25 લાખ પ્રભાવશાળી સીમાચિહ્ન સુધી પહોંચી ગઈ છે, જે એક મહત્વપૂર્ણ લક્ષ્યાંક છે. આયુષ્યમાન વયવંદના કાર્ડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ₹40 કરોડથી વધુની કિંમતની સારવારોનો લાભ લેવામાં આવ્યો છે, જેમાં 70 વર્ષ કે તેથી વધુ વયના 22,000થી વધુ વરિષ્ઠ નાગરિકોને લાભ થયો છે. ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે દંડ વસૂલવાને બદલે જેલ ભેગા કરો તેવું હર્ષ સંઘવીએ કહ્યું. ટ્રાફિક નિયમો તોડનારાઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપતા કહ્યું છે કે 365 દિવસ પોલીસ ડ્રાઈવો ચાલશે. રોંગ સાઈડ વાહન ચલાવતા, ઓવર સ્પીડિંગ વાહન ચલાવતા તેમજ રોડને રેસિંગ ટ્રેક સમજતા લોકોને દંડ ફટકારવાને બદલે સીધા જ જેલ ભેગા કરો. હાથમાં 10 દિવસ પાર્ટી પકડશે, બધું જ સરખું થઈ જશે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં શોર્ટ ફિલ્મ સ્પર્ધાના સત્કાર સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેઓએ આ નિવેદન આપ્યું હતું. તો દોસ્તો, શું આપ સૌને લાગે છે કે આ નિયમ છે તે ખરેખર આવવો જોઈએ કે ન આવવો જોઈએ? કમેન્ટ કરીને આપ જરૂર જણાવજો. ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે સરકારે બોલાવી મોટી બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજરોજ યોજાયેલી બેઠકમાં PMJAY યોજના હેઠળ આવનારી લેવાયા તમામ હોસ્પિટલ માટે નવી તૈયારીઓ કરવામાં આવી રહેલી SOPના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં હાલ ચાલી રહેલા ટેકાના ભાવે મગફળીની ખરીદી તેમજ સ્થાનિક રાજ્યની ચૂંટણી રેશન કાર્ડ ચાલી રહેલી eKYC પ્રક્રિયા અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે PM વિશ્વકર્મામાં 15,000 રૂપિયા. PM વિશ્વકર્મા યોજના કારીગરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ યોજનામાં 18 પરંપરાગત કામદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સુથાર, હોડી બનાવનાર, લુહાર, હથોડી અને ઓજાર બનાવનારા, સુવર્ણકાર, કુંભારો, પથ્થર કામદારો, મોચી, ચણતર, કાર્પેટ, સાવરણી અને ટોપલી બનાવનારા, ધોબી, દરજી, માછીમારીની જાળ બનાવનારા વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ATMમાંથી પૈસા ઉપાડતા પહેલા જોઈ લો આ મહત્વનો નવો નિયમ. ATMમાંથી કેશ ઉપાડવાના નિયમ બદલવા જઈ રહ્યા છે. આ નવા નિયમ પ્રમાણે હવે દેશભરમાં પસંદગીના ATMમાં રોકડ ઉપાડી શકશો. કેવી રીતે કામ કરશે આ સુવિધા? તો જો તમે ATMમાંથી પૈસા ઉપાડો છો પરંતુ નિર્ધારિત સમય એટલે કે મોટા ભાગે 15થી 30 સેકન્ડમાં પૈસા કલેક્ટ નથી કરતા, તો તે તમે ઉપાડેલી રકમ ATM મશીનમાં પાછી જતી રહેશે. પછી તે સુનિશ્ચિત કરવામાં આવશે કે આ રકમ તમારા ખાતામાં ફરીથી જમા થઈ જાય. આ પગલું ગ્રાહકોની સુરક્ષા અને છેતરપિંડી રોકવા માટે લેવામાં આવ્યું છે. તેમજ સાથે સાથે બેંકોને ATM મશીનને અપગ્રેડ કરવામાં પણ કહેવામાં આવ્યું છે. તો ખેડૂત મિત્રો, આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય
તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.